આજે સવારમાં તો ભૂત બની ગઈ આવી રીતના નહીં હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કાલે આપણી હેર ટ્રીટમેન્ટ તો થઈ ગઈ હતી અને આજે સવારમાં વારો હતો આપણા ફેસને થોડું ઘણું સારું કરીને તો જવું ને ફરવા, એટલે મેં ટ્રાય કર્યું આ આયુર્વેદિક ગોલ્ડ મલમ. આનું રિઝલ્ટ મને તો એક જ દિવસમાં મળી ગયું. શું તમારે પણ આ મલમ ટ્રાય કરવો છે? જો હા તો કોમેન્ટમાં જરૂર યસ કરી દેજો. હું તમને બધી ડિટેલ્સ મોકલી દઈશ. હું તો ભૂત બની ભેગા કૌશલને ભૂત બનાવ્યા હો. પછી તો શું ઘરના બધા કામ કર્યા, જમી કાઢવી લીધું ને બાજુવાળા દીદીનો છોકરો કે અમારા વ્લોગમાં આવું છે એને વ્લોગમાં લઈ લીધા ને આજે સાંજે મારી દીદીને ત્યાં રાંદલમાના તેરાના ગીત હતા અને એમના શ્રીમતની સાંજી હતી એટલે અમે લોકો ત્યાં ગયા. અહીંયા આવીને ત્યાં સાંજીના ગીત ચાલુ થઈ ગયા હતા એટલે અહીંયા આવીને પેલા તો મેં માતાજીના દર્શન કર્યા. દર્શન કરીને ઘડીક સાંજીમાં બેઠા. સાંજીમાં બધા બહુ મસ્ત ગીત ગાતા હતા અને પછી ભૂખ લાગી હતી એટલે અમે લોકોએ જમી લીધું. પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. સ્નો કે આજે તો હું વ્લોગમાં આવીશ જ નહીં. હું કહું હું તે તારી માથાની છું, તને વ્લોગમાં લીધા વગર હું અહીંથી જવાની નથી. તરાર વ્લોગમાં લઈ લીધું. આપણા કેમેરાથી કોઈ બચી શકે? ના બચી શકે. એને તતા બાય બાય કરીને કૌશલ મને તેડવા માટે આવી ગયા હતા એટલે આપણે જો વયા ગયા ઘરે જઈને અને સીધા ગોટાઈ જ ગયા. સવારમાં પાછું 6 વાગ્યામાં ગુડ મોર્નિંગ થઈ ગયું. મારા સવારના પોરમાં ચા પીવે પણ આપણે એટલા ઊંધા માણસ રહ્યા ને કે સવારના પોરમાં સોડા પીએ. સોડા બોડા પીને સોડાનો કાંટો ચડાવી લીધો ને પછી અમે નીકળી ગયા પાછા બેનના ઘરે જવા માટે, કારણ કે ત્યાં હતો શ્રીમતનો પ્રસંગ અને માતાજી પણ તેડ્યા હતા. અહીંયા પહોંચીને ત્યાં મારા મામીએ રસોઈનું કામકાજ સંભાળી લીધું હતું. એ રસોઈ કરતા હતા, એક બાજુ અહીંયા માતાજીની પૂજા ચાલુ હતી. હારું લ્યો તમે બધા દર્શન કરી લ્યો ને કોમેન્ટમાં જય રાંદલમાં લખતા જાજો. પછી તો ભૂખ લાગી હતી એટલે ગાંઠિયા ઉપર અમે બધા તૂટી પડ્યા. પેલા તો ચાનો કાંટો ચડાવી લીધો ને ગાંઠિયા નાસ્તો કરી લીધો ને આ છોકરો મારાથી છાનું મનો દારમ ખાતો હતો. મેં કીધું એલા થોડાક તો દાયરમ દે, મને કે નથી દેવા એટલે નથી દેવા. હું કાંઈ વાંધો નહીં. પ્રસંગ તો અડધો પતી ગયો પણ હજી અહીંયા નખ રંગવાનું જ કામકાજ હાલે છે. હું આમથી આમ આટા મારતી હતી ને એમાં હું મારા મામાની નજરે હરખાઈને ચડી ગઈ. મારા મામા કામ કરતા હતા ને મને કે હવે તારે કઈ કામ કરવાનું છે કે નહીં? નકરા હતા જ મારે હો. મને કે છાનું મની કામ કરવા માંડજે નહીં તો હારાવાય જ નથી. પછી આપણે દાઈ દીકરીની જેમ કામે વળગી ગયા. બધી જ રસોઈ કમ્પ્લીટ થઈ ગયા બાદ પેલા તો મામીએ માતાજીને થાળ દઈરો, પછી માતાજીની ગોયણીઓ કરી. જે ગોયણી આવી ગઈ હતી એ લોકોને આપણે જમાડી દીધા. મેન મારી દીદીએ પીરસી દીધું ને પછી તો અમને ભૂખ લાગી હતી એટલે અમે તે છે ને જમી લીધું હતું. 2 દિનનો પ્રસંગ પૈતો ને ત્યાં સુધીમાં સ્નો હાવ ગંધારી થઈ ગઈ હતી એટલે મારી દીદીએ પેલા તો એને નવડાવી દીધી અને મારા જીજુ થોડાક ડિપ્રેશનમાં વયા ગયા હતા, હાથને હુકવતા હતા. સારું લ્યો હજી ઘરે જઈને કેદારનાથની તૈયારીઓ કરવી અને થોડી ઘણી ખરીદી કરવી છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.